ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ અને રાત્રિના ચોઘડિયા તેમજ વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરશે કિશન મહારાજ. અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી પણ જાણીશું કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા વંદન મિત્રો. કાલનો દિવસ કેવો બેને કીધું એ પ્રમાણે રોજનું કંઈક નવું સરસ મજાની આપણે વાનગી પીરસવાનો પ્રયત્ન કરે છે, રોજ નવી માહિતી આપીએ છીએ. આજે કર્ક રાશિવાળા તૈયાર રહો. 2026નું વર્ષ કર્ક રાશિવાળા માટે કેવું છે તેના વિશે પણ આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. અને સાથે બેને જણાવ્યું એ પ્રમાણે કે તમારી દરેક પ્રકારની મૂંઝવણ પણ દૂર કરવાની છે. તો તમને પણ કોઈ મૂંઝવણ છે, ઉપાડી લો ફોન અને નંબર નીચે આવે છે, ફોન નંબર લગાવો અને તમારી જે પણ મૂંઝવણ છે તે દૂર કરો. તો આવી જ સરસ મજાની રંગીલા કાર્યક્રમની આપણે રંગીલી વાતો સાથે શરૂ કરીશું. કાલનો દિવસ કેવો વાત છે આજે પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના ચોગડિયાની સર્વપ્રથમ. અને ત્યારબાદ આજે કર્ક રાશિવાળા નોટ પેન લઈ લેજો ભાઈ, જે લોકો કર્ક રાશિ છે ધ્યાન રાખવાનું છે 2026માં શું કરું શું ના કરું. શરૂઆત કરીએ. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી જ કરીએ. ભાઈ જો કાલે પંચાંગમાં કેવું છે, 22/1/2026 વાર ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે મહાસુદ ચોથ છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. એટલે મિત્રો તમને પણ ખબર છે કે ભાઈ જ્યારે ચંદ્ર કુંભમાં આવે અને જ્યાં સુધી મેષમાં ચંદ્ર આવે નહીં, એટલે કે કુંભ અને મીન, ત્યાં સુધી પંચક રહે. એટલે મિત્રો પંચક હોવાના કારણે કોઈ બહુ માંગલિક કાર્યો થાય નહીં. કુંભ રાશિમાં જો આ વખત વસંત પંચમી છે હમણાં શુક્રવાર, બરોબર, પણ પંચક છે. પણ વસંત પંચમીને એવું કીધું છે કે ભાઈ વસંત પંચમી, રથયાત્રા, દશેરા એ બધા અખાત્રી જે બધા બિન જોયેલા મુહૂર્ત હોય એ દિવસે પંચક હોય, આશ્લેષા નક્ષત્ર હોય, અનુરાધા નક્ષત્ર હોય, વિછોડ હોય તો કોઈ ફરક નથી પડતો. એટલે આપણે કોઈ માંગલિક કામ કરવું હોય તો બધાનો પ્રશ્ન હતો એને જવાબ આપી દીધો અત્યારે જ આપણે કે ભાઈ વસંત પંચમી કરી શકાય. મહાસુદ ચોથ છે, કુંભ રાશિનો ચંદ્ર છે, સતબિશા નક્ષત્ર છે, વર્યન યોગ છે, વણિજ કરણ છે. તો કાલે વર્યન યોગ રહેશે, વણિજ કરણ રહેશે, પણ હા વિછોડો કે પંચક પૂરા દિવસ રાત્રિ દરમિયાન રહેશે. એટલે કોઈ માંગલિક કામ થાય નહીં. વિછોડો કે પંચક હોય તો એ બધાને ખબર છે પંચક દરમિયાન કોઈ પણ સારા કામ થતા નથી. તેનું ખાસ ધ્યાન રાખીએ. સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં. વહેલી સવારે 7:22 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:20 છે. ચંદ્રોદય 9:35 તો ચંદ્રાસ્ત 9:39 છે. અભિજીત મુહૂર્તનો તમે સમય જુઓ તો કાલે 12:19 થી 1:13 રહેશે અને રાહુકાળ 2:13 થી 3:35 રહેશે. તો રાહુકાળમાં ફરી એકવાર મિત્રો કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. અને લાંબી મુસાફરી રાહુકાળમાં કરવાની ટાળીશું. આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવા જેવી છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ માહિતી આપો. દિન વિશેષમાં ભાઈ કાલે ભગવાન ગણેશજીની ઉપાસના બહુ સારી. કાલ ચોથ છે ને, તો શું કરવાનું? ચોથના દિવસે ભગવાન ગણપતિને 7 લાલ જાસૂદના ફૂલ લાલ દોરામાં ભગવાન ગણપતિને ચડાવો, 7 મોદકના લાડુ ચડાવો. સાથે શક્ય હોય તો સંકટ મોચનનો પાઠ કરો. ભગવાન ગણપતિના 12 નામ 12 વખત બોલવાનું રાખો. ઓમ વિઘ્નેશ્વરાય, ઓમ ગજાનંદાય, એવા 12 નામ 12 વખત બોલવાનું રાખો. એનાથી લાભ થાય. તો ભગવાન ગણપતિનું કાલે સ્મરણ તમારા માટે બહુ સારું રહેશે. કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. હવે કાલે પ્રથમ ચોઘડિયું છે શુભ ચોઘડિયું 7:22 થી 8:44. બીજું લાભ ચોઘડિયું 12:50 થી 2:13. ત્રીજું અમૃત ચોઘડિયું 2:13 થી 3:35. અને પછી ફરી એકવાર શુભ ચોઘડિયું આવશે 4:57 થી 6:20. તો જો 4 ચોઘડિયા થયા, 4 સારા ચોઘડિયા છે.
રાત્રિનું ચોઘડિયું અમૃત છે 6:20 થી 7:57 કલાક. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે કે ભાઈ જો દિવસ રાતના ચોઘડિયા છે, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે સારા સમયની વાત થઈ છે. આમાં કંઈક માંગલિક કાર્ય તો થશે નહીં, જમીન મકાનને લગતા કામ થશે નહીં, પણ બીજું કોઈ એના સિવાય અન્ય કામ હોય તો આ ચોઘડિયા જોઈને કરો તો ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણે જે નવી સિરીઝ શરૂ કરી છે અને આપણે પહેલાં જણાવ્યું એ જ પ્રમાણે આજે કર્ક રાશિના જાતકો વિશે આપ વાત કરવા જઈ રહ્યા છો, તો હવે એના વિશે પણ માહિતી આપો. કાલે મિથુનની વાત કરી હતી, આજે કર્કની. બરોબર. કર્ક રાશિ, મૂળાક્ષર ડ ને હ. શું કહે છે ડ ને હ વાળા લોકો? 2026માં કેવું છે? તો અત્યારે તો તમે જુઓ તો કર્ક રાશિમાં તમે ચંદ્ર રાહુ જોડે છે. ચંદ્ર રાહુ 9મા સ્થાને શનિના ઘરનો છે અને કર્ક રાશિ અત્યારે હાલમાં બીજે છે. બરોબર. તો શું થાય આનાથી? એક તો આડોશ પાડોશથી થોડુંક સાવધાન રહેવું. કર્ક રાશિવાળા, આડોશ પાડોશથી થોડુંક સાવધાન રહેવું. આડોશ પાડોશમાં કોઈ હેરાનગતિ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. બીજું કે ભાઈ જેમ પ્રયત્નો કરશો તેમ સફળતા મળતી રહેશે. એક વખત પ્રયત્ન કરીને કદાચ સફળતા ના મળે તો અટકવાનું નથી, એના માટે બીજો પ્રયત્ન, ત્રીજો પ્રયત્ન, પણ તમારું કામ થઈ જશે. એક વખતમાં સ્ટોપ નથી થવાનું, એક વખતમાં હાર નથી માનવાની. જે પણ અટકેલા કામ છે તે બધા પૂર્ણ થશે. કોઈ બી અટકેલું કામ છે તે ધીરે ધીરે પૂર્ણ થતું જોવાય છે. માનસિક સ્વાસ્થ્ય ધ્યાન રાખવાનું છે. ચંદ્ર રાહુ છે. મેન્ટલ સ્ટેબિલિટી બહુ મોટું કામ કરશે કર્ક રાશિ વાળાને આ વર્ષ. જરાય 19-20 માનસિક પરિસ્થિતિમાં ના થવું જોઈએ. નેગેટિવ વિચારો નજીક ના આવવા જોઈએ. નેગેટિવ વ્યક્તિઓ નજીક ના આવવા જોઈએ. બને એટલા દૂર રહેવાનું એવા લોકોથી. અને હકારાત્મક વાતાવરણ, પોઝિટિવ ઓરા કરવાનો પ્રયત્ન કરો તમારી. બીજું આ વખત લખ્યું છે કે ભાઈ નવી તકોની શરૂઆત થાય. નાના મોટા નવા કામકાજ મળવાની શરૂઆત થશે. તો ભાઈ ક્યાંક જગ્યાએ કોઈક નાની મોટી તકો પણ મળશે. નવા કામો પણ શરૂ થશે. જે પેલું રોટેશન અટક્યું છે તે હવે ધીરે ધીરે રોટેશનની પણ શરૂઆત થશે. તો મિત્રો આમ જોવા જાવ તો 2026 સારું છે, પણ 2-4 વસ્તુ ધ્યાન પણ રાખવાની છે. એક તો આડોશ પાડોશથી, બીજું એક ચામડીને અને માનસિક, ખાસ કરીને માનસિક, મનથી સ્વસ્થ રહેવાનું છે. નેગેટિવ બિલકુલ નહીં, ઓવર થિંકિંગ નહીં, ડિપ્રેશન નહીં, આવું કેમ થયું, આમ શું થયું, મારી પાસે જ કેમ, આવું બધું કશું જ ના જોઈએ કર્ક રાશિવાળા. કોઈ કમ્પ્લેન નહીં. સરસ મજાની જિંદગી છે જીવવા માટે, કમ્પ્લેન કરવા માટે નહીં. બરોબર છે? તો આટલું ધ્યાન રાખીશું. હવે આવતીકાલે સિંહ રાશિ વાળા માટે પણ તૈયાર રહેજો. મટવાળા કાલે એની વાત કરીશું. હવે વાત કરવાની છે આપણે આગળના, આપણે જે પણ છે ખાસ 12 રાશિની. જી બેન. જી મહારાજ, તો હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? જો ભાઈ કાલે મેષ રાશિ વાળાનો દિવસમાં તો ભાઈ નોકરીમાં કોઈ સારા સમાચાર જોવાય છે. નોકરીને લગતા કામો મળે. કોર્ટના મામલામાં થોડીક સાવધાની રાખવાની છે. બીજું કાલે રિયલ એસ્ટેટથી સારો એવો લાભ થાય. જમીન મકાનના કામથી રિયલ એસ્ટેટથી ફાયદો થઈ શકે છે. કોઈ નાની મોટી સમસ્યા હેરાન પરેશાન કરી શકે છે. તમારા માટે મરૂન શુભ કલર શુભાંક 4 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો વિરોધીઓનો પરાજય થાય. તમારા શત્રુ છે, તમારા વિરોધી છે, તમારી સામે જે બોલે છે, પીઠ પાછળ ઘા કરે છે, તેવા વ્યક્તિઓથી કાલે તમને વિજય મળવાનો છે. બોલો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે. સરકારી સત્તાઓનો લાભ મળે. પ્રેમથી છલોછલ દિવસ જોવાય છે વૃષભ રાશિ માટે. નારંગી શુભ કલર શુભાંક 5. મિથુન રાશિ વાળાને સન્માન લાભ મળશે. કામ પર ધ્યાન આપશો તો કામમાં સફળતા પણ મળશે. કાર્યમાં સફળતાથી હિંમત અને મનોબળ વધે. સુંદર વિચારો, તેજસ્વી વિચારો દિવસ તમારો સારો બનાવી આપે. સફેદ શુભ કલર તો શુભાંક 7 રહેશે. જી બેન.
જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, મિલકતને લગતી જે સમસ્યાઓ છે તે હલ થશે. વેપારમાં આવકના નવા સ્ત્રોત ખુલ્લા થશે. પૈસા આવશે પણ સામે જશે બી ખરા. ધન આવે જાય બી ખરું, એટલે બહુ ચિંતા નહીં કરવાની. સ્વાસ્થ્ય ધીરે ધીરે સુધરે છે. કર્ક રાશિ. ભૂરો શુભ કલર, શુભાંક 9. સિંહ રાશિની વાત કરીએ તો મકાન, જમીન વગેરે ખરીદી થઈ શકે છે. નોકરીમાં પગારમાં વધારો થઈ શકે છે. પારિવારિક વાતાવરણ ખૂબ સારું, સુખદ રહેશે. અનુભવ વ્યક્તિની સલાહથી ધાર્યા કામ થશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિ શું કહે છે? સંબંધોમાં નિકટતા દેખાય છે કન્યા રાશિને ભાઈ. પણ કન્યા રાશિ વાળાને એક બીજો પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે બાળકોનું થોડુંક ધ્યાન રાખજો. સહયોગો મળશે પણ ફસાયેલા નાણાં ક્યાંકથી પાછા આવી શકે. કન્યા રાશિ કોઈકને આપેલા છે ને પછી કહે છે ભાઈ કાલે કાલે કાલે, તો હવે કાલ આવી જવાની છે. હા, બધા ફોનો લગાવી દેજો. વ્યવસાયિક કાર્યમાં સફળતા મળશે. સારું એવું જ, વેપાર ધંધામાં વાંધો નહીં આવે. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, તો એમની સમસ્યાનું નિરાકરણ આવે તેવો પ્રયત્ન કરીએ અને એમની સાથે વાત કરીએ. હેલો હેલો हेलो જી, આપની જન્મ તારીખ, 22/8/1990 જન્મ સમય આપનો 10:02 સવારના અને જન્મ સ્થળ કયું છે? આણંદ. જી, આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવી દો. પ્રશ્ન એ છે કે મારા પપ્પાનો સ્વાસ્થ્ય અત્યારે બહુ ખરાબ ચાલે છે. શું કારણ છે? નહીં તો સાહેબ તમારા પપ્પાની કુંડલી આપવાની હોય ને, તમારી કેમ આપી? પપ્પાને લગતો પ્રશ્ન છે છતાં બી આમાં ટ્રાય કરીએ. હવે જો જે પ્રમાણે તમારી કુંડલી છે એમાં સૂર્ય પિતા કહેવાય અને અત્યારે તમારો સૂર્ય છે ને 12મા સ્થાનમાં છે અને જોડે ચંદ્રમાં છે. એટલે એક કામ કરો, તમારા પપ્પાને રોજ કહેજો સૂર્યનારાયણને જળ ચડાવે, તેમાં કાળા તલ નાખીને ચડાવે તો એનાથી સારું રહેશે. સૂર્ય પિતા છે, તમારી કુંડળીના આધારે તમારો સૂર્ય 12મા સ્થાનમાં બેઠો છે, એટલે પિતા ન કહેવાય ને કે ભાઈ અત્યારે થોડીક તકલીફ હોઈ શકે, સ્વાભાવિક છે. કાળા તલ નાખીને રોજ સૂર્યનારાયણને જળ ચડાવજો, લાભ જોવાશે. અને સૂર્યના 12 મંત્ર 12 વખત બોલે, એનાથી ઘણું સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે વાત કરીએ. હેલો હેલો હેલો. જી, આપની જન્મ તારીખ, 14/6/96 જન્મ સમય રાત્રે 1:35 અને જન્મ સ્થળ કયું છે? પાટણ. આપનો પ્રશ્ન પણ જણાવી દો. એના મેરેજ કેટલા ટાઈમ થશે? હવે બેન શનિ કેતુ છે ને લગ્નમાં. દેખો, વૃષભનો ચંદ્ર, મીનનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, 13ની તિથિ, શુક્રવારનો દિવસ છે. હવે શનિ કેતુ લગ્નના સ્થાનમાં હોય એટલે બેન થોડુંક લગ્નમાં સાવધાન રહેવું પડે. વાતો આવે છેક સુધી લાગે કે થશે થશે, થાય નહીં, સગાઈ લગ્ન ભંગ થઈ જાય, આવું બધું થાય શનિ કેતુ હોય ને એટલે. અને એમાં બી તમે જો તો 5 ગ્રહો બીજા એના 3જા સ્થાનમાં છે. લગ્ન નથી કરવા, આવું બધું કર્યા કરે, લગ્નમાં નહીં, અત્યારે કરિયરમાં ફોકસ કરવું છે, આવું બધું બોલે. તો આ બધી સ્વાભાવિકપણે વસ્તુઓ થાય જ્યારે આવી રીતે શનિ કેતુ લગ્નમાં અને પંચમ સ્થાનમાં 5 ગ્રહો હોય તો સ્વાભાવિક છે. શું કરવાથી લાભ થાય કે એમેથિસ્ટ કરીને રત્ન આવે બેન, એ પહેરાવી દો. બીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં એમેથિસ્ટ, જેને લાજવ્રત કહેવાય, એ લાજવ્રતનો સ્ટોન પહેરવાથી એને ઘણો ફાયદો થશે. અને દરરોજ જે શનિના મંત્ર જાપ કરે, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, તો આ બધું કરે, વાંધો આવે એવો નથી, લાભ થતો જશે અને એને સારા કામ પણ મળતા જશે અને આગળ જતા લગ્ન જીવન સુંદર થશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો હેલો જી, હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપની મારી દીકરીનું પૂછવાનું છે. જી, આપની દીકરીની જન્મ તારીખ શું છે? 18/11/97 જન્મ સમય રાત્રે 9:02 અને ઉપલેટા. ઓકે, પ્રશ્ન શું છે? એને સરકારી નોકરીના યોગ છે અને લગ્ન થઈ ગયા છે, પણ હવે પછીનું લગ્ન જીવન કેવું રહેશે અને ભવિષ્ય શું છે? સરકારી નોકરીના યોગ છે કે નથી? જો મિથુન રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, 5મની તિથિ છે
હવે કુંડલીમાં સરકારી નોકરી માટે સૂર્ય પ્રબળ જોઈએ બેન. સૂર્ય 6ઠા સ્થાનમાં છે, શનિ કર્મના સ્થાનમાં છે. શનિ કર્મના સ્થાનમાં આમ તો સારો સરકારી નોકરી અપાવડાવે, પ્રયત્ન કરો. પણ સૂર્ય થોડોક નબળો છે ને, એટલે કહેવાય ને કે ભાઈ આમ 2 માર્ક માટે અમુક લોકો આવું બધું બહુ થતું હશે, 2 માર્ક માટે, 1 માર્ક માટે, 5 માર્ક માટે રહી જાય. એ બધા કુંડળીમાં એક ગ્રહ બહુ સારો હોય, શનિ સારો હોય, બુધ સારો હોય, ગુરુ, પણ કદાચ સૂર્ય ખરાબ હોય ને તો આવું બધું થાય. તો શું કરવાનું એના માટે? તો કે ભાઈ સૂર્યના 12 નામ 12 વખત બોલે. બીજું, તાંબાનું કડું જમણા હાથમાં પહેરવાનું રાખે. કદાચ શક્ય ના હોય તો તાંબાની વીંટી પણ ચાલશે. 3જી આંગળીમાં તાંબાની વીંટી. પુરુષ હોય તો કડું પહેરે, સ્ત્રી હોય તો વીંટી પહેરે તાંબાની. તો એનાથી ઘણું સારું થાય. અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ કરવાથી ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના માનસિક તણાવ વધી શકે છે. કાલે મગજ ઉપર ખાસ બહુ કામ કરવું પડે, લોડ વધે, આવું બધું થશે. પણ તમારે રોજિંદુ યોગ અને કસરત કરવાથી લાભ થાય. વિવાહિત જીવનમાં સારો તાલમેળ રહેશે. મહત્વના કાર્યમાં વિલંબ ના થાય. કાળો શુભ કલર તો શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિને વેપારમાં આવક કરતા ખર્ચા વધુ છે. પ્રવાસના સ્થળોની મુલાકાત સારી રહેશે. મહત્વના પૂર્ણ કામમાં સફળતા પણ મળશે. મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. વૃશ્ચિક રાશિ દિવસ કાલે તમારો છે ભાઈ. પૂરો શુભ કલર શુભાંક 4 છે. ધનરાશિ, તમારી પ્રશંસા અને વખાણ થાય. પતિ પત્ની વચ્ચે જે ગેરસમજ છે તે ઓછી થશે. એકબીજાને સારી રીતે પરસ્પર સમજી શકશો. કઠોર શબ્દોનો ઉપયોગ ના લેશો. સ્વાસ્થ્યમાં ખાસ સંભાળ લેજો. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ વાળા કાલે બહુ ભારે ખોરાક ખાશો નહીં, પેટમાં પછી સમસ્યા થશે. એટલે ખાસ એકદમ હળવો ખોરાક ખાવાનું રાખજો. પ્રેમ સંબંધમાં ઈચ્છિત સફળતા મળશે. કોઈકને ગુલાબ આપવાનું થાય, કોઈકને ફૂલની પાંખડી આપવાનું થાય, તો ભાઈ કાલે મકર રાશિ સારો દિવસ છે. ભવિષ્યલક્ષી યોજના બનાવશો. જેને પાંખડી આપી છે એની જોડે ભવિષ્યલક્ષી યોજનાઓ પણ બનશે. પણ જે લોકોને લગ્ન થઈ ગયા છે એ પાંખડી ના લે, નહીં તો પછી તમારી પાંખડી બની જશે. ધ્યાન રાખજો. સારા કામ થશે. શુભ કાર્યો. કેસરી શુભ કલર શુભાંક 9. કુંભ રાશિની વાત કરીએ. શું છે કુંભ રાશિ? મિત્રો તરફથી મદદ મળે. નાના મોટા મિત્રો થકી લાભ થાય. કોઈ ખોટી લાંબી ચર્ચામાં ઉતરીને પેલું શું કહેવાય બધું વાતનું વતેસર ના કરતા. આવકના નવા સ્ત્રોત ઊભા થાય. ઉધાર આપતા લેતા 100 વાર વિચારજો. એક વખત ચાલુ થયું ચક્કર તો પછી નહીં થાય. પીળો શુભ કલર શુભાંક 7. મીન રાશિના નજીકના મિત્રો સાથે મુલાકાત થશે. લાંબા અંતરની મુસાફરી થાય. પતિ પત્ની વચ્ચે કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. સફળતાના નવા રસ્તા ખુલશે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. બેન એક સુંદર મજાનું જાતે જ તો બેન એકદમ પાકા થઈ ગયા છે. જાતે જ ટેરોટ ઉપાડે છે, સરસ મજાનું ચીપે છે. કિંગ ઓફ પેન્ટ્સ. શું સૂચવે છે કિંગ ઓફ પેન્ટ્સનું કાર્ડ? તો પહેલા તો લખ્યું છે નેચરલ લીડર, બીજું વિઝનરી, એન્ટરપ્રોન્યોર, બિગ પિક્ચર, અને હા, આ વખત સફળતાની ચાવી તમારી જોડે છે. તો ભાઈ કિચન લઈને રાખજો. જેવી સફળતાની ચાવી મળે સીધી લગાવી દેવાની છે. વરસ સારું છે. કિંગ જેવી જિંદગી જીવવાની છે. કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ આ વખત જેનો પણ કાલે જન્મદિવસ છે, એક રાજાની જેમ માન, પ્રતિષ્ઠા, સન્માન વધે. સાથે તમારા દરેક કામોમાં મોટા સફળતાઓના પણ શિખરો પ્રાપ્ત કરશો. તો વરસ સારું સુંદર છે. અને શું કરવાથી સોનામાં સુગંધ પડશે? જેનો પણ કાલે દર ગુરુવાર પીપળે હળદરવાળું જળ ચડાવવાનું રાખે, ઘણો લાભ થશે. સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય 11 વખત બોલવાનું છે અને પીપળે દર ગુરુવારે જળ ચડાવવાનું છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, કરો મિત્રો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જય શ્રી રામ.